જળ પ્રદૂષણને રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ પ્રયાસો કર્યો છે, જેમાં મહત્વની નદીઓમાં પ્રદૂષણ ન થાય એના માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યા છે। દરેક વ્યક્તિને શુદ્ધ પાણી મળી રહે તેના માટે વિવિધ પ્રયાસો પણ થઈ રહ્યા છે। ત્યારે પૂજાપાના સામાનને નદીઓમાં ન ફેંકતા ઓર્ગેનિક ખાતર બનાવવાની દિશામાં પ્રયત્નો ભાગ કરવામાં આવ્યા છે। મહત્વની ગણાતી નદીઓનું પાણી લોકો પીવા માટે ઉપયોગ લેતા હોય છે, પરંતુ નદીઓમાં ફેંકવામાં આવતા કચરા અને પૂજાપાના કારણે નદીઓ પ્રદૂષિત થવાની સાથે જળચર પ્રાણીઓને પણ મોટું નુકસાન થતું હોય છે। સાથે પ્લાસ્ટિક જેવા કચરાના કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે। ત્યારે નવસારી શહેરમાં 2000થી વધુ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા છે। 10 દિવસ દરમિયાન નીકળેલો કચરો રોટ્રેક્ટ નવસારી યુવાનો દ્વારા કચરો ભેગો કરી ઓર્ગેનિક ખાતર બનાવવા માટેનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે। અંદાજે 40 ટન જેટલો કચરો ભેગો થવાની સંભાવના છે। નવસારી જિલ્લામાંથી પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેલા અને મીઢોણા જેવી મહત્વની નદીઓ પસાર થાય છે, પરંતુ પ્રદૂષણને રોકવા માટે પ્રયાસો થયા નથી, જેને લઈને નદીઓનું પ્રદૂષણ નવસારી જિલ્લામાંથી માથાનો દુખાવો બન્યો છે। ગણેશ ચતુર્થી દરમિયાન કચરો નદીઓમાં ન ફેંકાય તેના માટે વહીવટીતંત્ર પણ કામે લાગ્યું છે। અનેક યુવાનોએ જે પ્રયાસો હાથ ધર્યા એ આવકાર્યા છે, પરંતુ લોક ભાગીદારી અને લોક જાગૃતિ સમયની માંગ બની ગઈ છે। આજરોજ આનંદ ચૌદસના શુભ અવસરે છેલ્લા 10 દિવસથી જે આપણે ગણેશજીની પ્રતિમાઓને આપણે ઘરે લાવ્યા હતા અને પૂજા અર્ચના કરી રહ્યા હતા, એનું આજે વિસર્જન કરવાનું છે। તો અહીંયા વીરાવળ પૂર્ણા નદી જે છે ત્યાં આપણે 2 કૃત્રિમ તળાવ બનાવેલા છે। અહીંયા પોલીસ તંત્ર અને નગરપાલિકા તથા ગણેશ મંડળનું જે સંગઠન છે અને એમના સ્વયંસેવકો તથા રોટરી ક્લબ અને રોબિનહુડની ગ્રીન આર્મી આ બધાના સાથ સહયોગથી અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે। તમામ મૂર્તિઓ જે આવે છે તેનો પૂજાપો આપણે રોટરી ક્લબ અને ગ્રીન આર્મીને આપી દઈએ છીએ। પૂજાપાનું અલગ અલગ સેગ્રીગેશન થઈને તેને રિસાયકલ કરવામાં આવશે, ત્યાં તો ફરીવાર વાપરવામાં આવશે। મૂર્તિઓ જે છે તમામ મૂર્તિઓને અહીંયા માટીની મૂર્તિ હોય કે પીઓપીની અહીંયા કૃત્રિમ તળાવની અંદર વિસર્જન કરીએ છીએ। જે બહુ મોટી મૂર્તિઓ છે, મોટી મૂર્તિઓને માટે અહીંયા 2 ક્રેનની વ્યવસ્થા છે અને જોડે સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ છે। તો મોટી મૂર્તિઓને આપણે નદીની અંદર વિસર્જન કરીએ છીએ।